શું વિદ્યાર્થી મિત્રો તમારે પણ અવયવો પાડતા શીખવું છે? આવી જાઓ। સૌથી પહેલા શું કરવાનું તો કે x વર્ગનો સહગુણક। x વર્ગનો સહગુણક કેટલો છે? 1। અચળ પદ કેટલું છે? 8। તો આ બેનો ગુણાકાર કરવાનો તો કે 8 અને 1 નો ગુણાકાર 8 એકા 8। 8 ના એવા ભાગલા પાડવાના મધ્યમ પદ 6 લાવવાનું। તો 8 ના ભાગલા શું પડે તો કે 8 એકા 8 4 દુ 8। તો 8 ના ભાગલા પડી ગયા। હવે 6 જવાબ શેમાં આવશે તો કે 8 આમાં 8 ને 1 નો સરવાળો કરશો 9 આવશે, બાદબાકી કરશો 7 આવશે। તો આ આપણા અવયવો થશે નહીં। તો અવયવો થશે 4 અને 2। હવે આપણે પ્લસ લાવવો છે એટલે મોટાને ફરજિયાત પ્લસ નિશાની, આને માઇનસ આપશો તો જવાબ 6 આવશે નહીં, એટલે આને પણ કેવો આપવા પડે? પ્લસ। તો લખીએ, શું લખવાનું તો કે x નો વર્ગ વત્તા 4x વત્તા 2x વત્તા 8। 4 પદ થઈ જાય પછી બબે પદની જોડી બનાવી નાખવાની। પહેલા પદમાંથી x સામાન્ય નીકળશે, x વત્તા 4। બીજા પદમાંથી 2 સામાન્ય કાઢશું, x વત્તા 4। જે બે સમાન અવયવો આવે એનું એક પદ બનાવશું એટલે x વત્તા 4, બાકીનું એક પદ બીજું બનાવશું x વત્તા 2। તો આ આપણા અવયવો મળી ગયા x વત્તા 4, x વત્તા 2।